દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલી ટ્રક પકડી। દિયોદર પોલીસ સ્ટેશન 1 જી પ્રભારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી શાખાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી. ઢોકડિયા એસ.ઓ.જી શાખા વાવથરાદ અને દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રોડે હકીકત મળેલ બાતમીના આધારે યુરિયા ખાતર ભરેલી ટ્રક ગાડી નંબરમાં શંકાસ્પદ યુરિયા ખાતરની કોટેડ સબસિડીવાળો જથ્થો ભરેલ હતો અને તે ટ્રક દિયોદર તરફ આવી રહેલ હતી, જે હકીકત આધારે પીએમસી દિયોદર આગળ વાહન ચેકિંગ દરમિયાન સદરે હકીકત વાળી ટ્રક ગાડી આવતા ગાડીના ચાલક ઇસ્મ અબ્દુલ ખાન, દિલાવર ખાન ભૈયા, મુસ્લિમ, રહેરાવડી તાફતેગઢ, જી જેસલમેર, રાજસ્થાન વાળાની પૂછપરછ કરતા તે દરમિયાન ટ્રક ગાડીમાં રાંટીલા ગામની સીમમાં આવેલ બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી યુરિયા ખાતર ભરી હૈદરાબાદ લઈ જઈ રહેલ હોવાનું જણાવ્યું હતું અને ટ્રક ગાડીમાં ભરેલ યુરિયા ખાતરની બેગ જોતા તેના ઉપર કોઈ માર્ક લખાણ કે નિશાન વગરના સફેદ પ્લાસ્ટિકના કટ્ટામાં ભરેલ હોય, જે યુરિયા ખાતર શંકાસ્પદ જણાતા ખેતીવાડી અધિકારીની હાજરીમાં ટ્રકમાં ભરેલ બેગ ગણી બેગ નંગ 777 જેની કિંમત ₹98,98,600 તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ₹24,04,600 નો મુદ્દામાલ મળી આવતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106 મુજબ કબજે કરી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા નરેશભાઈ ઠાકોર, સુઈગામ। જોતા રહો ટુડે ન્યૂઝ ગુજરાત। દિયોદરની અંદરથી ખાતરનો જથ્થો મળી આવ્યો છે કે સાહેબ? દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એક ચોક્કસ હકીકત મળી રહી કે જે શંકાસ્પદ યુરિયા ખાતર નીમ કોટેડ જે સબસિડીવાળો ખાતરનો જથ્થો આવે છે એ ટ્રકમાંથી ભરીને જઈ રહ્યો છે, જે બાબતે એક ટ્રક ગાડી નંબર RJ 19 GH 5681 ને ઊભી રાખી પૂછપરછ કરતા તો તે ડ્રાઈવરનું નામ અબ્દુલ ખાન, દિલાવર ખાન ભૈયા, રહે રાવડી, તાલુકો ફતેહગઢ, જિલ્લો જેસલમેર, રાજસ્થાન ની ટ્રકમાંથી યુરિયાનો જથ્થો ભરેલો હોય, જે યુરિયાના જથ્થાને ખેતીવાડી અધિકારી બોલાવી ચેક કરાવતા તે શંકાસ્પદ યુરિયાના જથ્થા તરીકે ગણી હાલ પૂરતો સીલ કરી અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે અને આ આરોપીને પૂછપરછ કરતા આ યુરિયાનો જથ્થો જેતરા દિયોદર રોડ ઉપર રાંટીલા ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી ભરેલ હોવાનું જણાવેલ છે અને કુલ 777 બેગ છે, જેની કુલ કિંમત છે 13,98,600 તથા કુલ કિંમત મળી 24,04,600 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે। હાલ મુદ્દામાલ ક્યાં લઈ જવાનો? મુદ્દામાલ હાલ પૂરતી પ્રાથમિક પૂછપરછમાં હૈદરાબાદ ખાતે લઈ જવાનો હોય તે રીતે જણાવેલ છે। ખેડૂતોને એક બાજુ ખાતર નથી મળતું ને આ પ્રકારે તમામ માફિયાઓ છે જે યુરિયાની કાળાબજારી કરી રહ્યા છે, તેના ઉપર પોલીસ તંત્રની કેવી નજર છે? ચોક્કસ એ બાબતે જે ખેડૂતોને ખાતર નથી મળતું તે બાબતે જે યુરિયાના પ્રશ્નો હોય છે એ બાબતે જે ટીમ પેટ્રોલિંગમાં હતી અને એના પરિણામે જ આ ટ્રક પકડાઈ છે અને આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે।